કેમ છો મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો સહકારી એક વિઝિટમાં જઈ રહ્યો હતો અને અહીંયા બીજા ભાઈબંધો મળી ગયા છે. બ્રિયેશભાઈ, ભૌમિકભાઈ, વિકાસભાઈ, અને કીધું કે ભાઈ રજવાડી ચા તો પીવી જ પડે, ઘણા દિવસે મળ્યા છે તો બ્રિયેશભાઈ તો ખતમ કરી નાખી. બસ બસ દિવાળી છે તો પછી આયોજનમાં આજે એવું છે કે ભૌમિકભાઈ છે એમને કંઈક જોબનું સેટિંગ કરીએ, બીજી નવી કોઈક શરૂઆત કરાવીએ. કારણ કે બહુ ચાલુ છે. આજે બેંક ચાલુ છે તો કોઈ ફાઇલ બાઇલ હોય તો કહેજો. રજા છે એટલે ડિપાર્ટમેન્ટ ચાલુ બધું. હા, બેંકિંગ ડિપાર્ટમેન્ટ ચાલુ. ચાલુ જ ખરી બેંક. તો ભાઈ રજવાડી ચા પી લઈએ, બરાબર, શાંતિથી. મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને ઓફિસનું બધું કામકાજ આજે થોડું વહેલું પતી ગયું હતું, કારણ કે અમુક બેંકોમાં ફાઇનાન્સોમાં થોડી રજાઓ જેવું હતું દેવ દિવાળીના કારણે. તો ઘરે જવા માટે નીકળ્યો છું, કારણ કે 1 કલાક વહેલા જઈએ તો ગુડિયા જોડે પણ થોડી મસ્તી કરીએ, કદાચ મેળ પડે તો એને થોડું ફરવા માટે પણ લઈ જાઉં તો એને બી મજા આવે. હવે જોઈએ ઘરે જઈને શું પ્લાન બને છે. અને 6 વાગે એટલે મહેશ પડીને લઈ આવીશ અને ઘરે છોડીને પછી આપણે જીમમાં જઈશ. ભાઈ અત્યારે હવે ઘરે તો આવી ગયો છું, પણ અમારા જેનિસ બેન તો બરાબર ઘસઘસાટ ઊંઘે છે. જીલો એ ઊભું નહીં થયું બેટો? હા, બહુ ઘસઘસાટ ઊંઘે છે, રિસ્પોન્સ પણ નહીં હાલતી. ઊભા થો ભાઈ. કેમ ઊભા થો કે કેમ નહીં થવું? પડી રહેવું છે? પડી રહેવું છે? ઓખો નહીં ખુલતી? હા, કેમ નહીં ખુલતી? ઊંઘ આવી છે? ભાઈ ચા બનાવી છે તો ગરમ ગરમ ચા પી લઈએ થોડી. સાથે તળ્યા છે પાપડ. તો ફાઇનલ મિત્રો જેનિસ જાગી ગઈ છે તો એને થોડો નાસ્તો કરાવી દેવડાવીએ પહેલાં. ટોસ્ટ ને એવું. ટોસ્ટ ભાવે થાય? ટોસ્ટ ભાવે છે? ખા. એ લાઈક કરો, બોલજે. હા, લાઈક કરો, શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. આપણે મમ્માને લેવા જઈએ? હા, બસ મમ્મા શું કરે જોઈ તને? તને જો ખુશ થઈ જાય? ચમ હું કહે બસ મમ્મા? તને જોઈ ખુશ થઈ જાય મમ્મા? ચમ મારી છોકરી આવી એમ એવું કે? ક્યાં જવાનું છે આપણે? ક્યાં જવાનું છે આપણે બેટું? હા જીલું, હેલો, અમે લોકો ગાર્ડનમાં નીકળ્યા છીએ. ક્યાં છે બેટું? કે છે હેલો ગાઈઝ. તો અમે નીકળ્યા છીએ જવા માટે. તો ફાઇનલી મિત્રો અમે અહીંયા ગાયત્રી આશ્રમ આવી ગયા છીએ. ના વગડી પકડાય બેટું, તું તો મોટી થઈ ગઈ છે હવે. જ્યાં છોકરાને વગડી પકડવાની હોય. બેટો શું મસ્ત દેખાય છે? હા, માકલું દેખાય છે. માકલું ભાઈ ગુડિયા અને માકલું કે છે. માકલું આ કરશ ને બધું મોટું માકલું છે. હા, એમાં શું ભરવાનું? એમાં શું ભરવાનું બેટું? પાણી ભરવાનું. હા, મોટું માકલું છે ને. હા, ના લેવાય? ચમ? ક્યાં ઉપર?
ઉપર ના જવાય બેટું. મંદિરમાં છે ને નાઈને ધોઈને સવારમાં જવાય. હા, ફોટો પાડવા માટે આવ્યા હતા ને તારે રમવા માટે આવ્યો હતો. અહીંયા નીચે ઘાસ બેડું કેવું છે? ચોખ્ખું છે. તો દોડવું નહીં જાણે? હા હા, પાણી પીવું છે? ચલો પી જાઓ. हाँ गंदा पी लिया। गंदा पी लिया. क्या हुआ? कि मैं गंदा आप आई। लाइक करो, लाइक और शेयर को पाइन को बस करो. બેટું ગાર્ડનમાં મજા આવે છે? आओ કેટલી મજા આવે છે? હા, फिश બહુ મજા આવે છે. આ ઘાસ કેવું છે? ઘાસ मटा પૂછું પૂછું ઘાસ છે. हाँ આપણો છોટું ભાઈ લાવવાનો તો અહીંયા. हाँ કાલે છોટું ભાઈ લઈને આપણે આવ્યો અહીંયા. મગર होता में तो काले ट्रेन नहीं आता. કાલ લઈને આવ્યો હું. કાલે આવી ને કે પછી રવિવારે આવી. મગર મિત્રો મહેશભાઈ લઈને ઘરે નીકળ્યા છીએ. હવે ઘરે મૂકીને જઈએ સીધા જીમમાં. મિત્રો 6:27 થઈ ગઈ છે અને ફટાફટ જીમમાં આવી ગયો છું. આજે તો ખાસું મોડું થઈ ગયું છે અને આજે બુધવાર છે તો ટ્રાઇસેપ એક્સરસાઇઝ કરવાની છે. હવે એક્સરસાઇઝ કરી લઈએ ફટાફટ. જીમ તો પતી ગઈ. હવે થોડો દૂધનો બધો સામાન લઈ લઈએ. 20 વાળી છાશ, દહીં, દૂધ સામાન લઈને ઘરે ઘરે તમે જોઈ શકો છો જેની છે બધું રમણ ભમણ કરી નાખ્યું છે. શું કરે ચકલો? नानी को હા, नानी શું ખાવા માટે બેઠે છે? नानी खाऊ छो. નાની ખાવું છે? हाँ तेना કોનો ફોન લીધો બેટું તે? मैं तुम्हारो मामारो તારો ફોન ક્યાં છે? आइलो અને મમ્માનો ફોન? आइलो તારા ફોનમાં બેલેન્સ છે? हाँ आओ લગાવ ફોન લગાવજી. ये करो ना कर की लागी आलो भाई हाँ तो का पंच पूछो बहु बहु दीदा पूरी कलर से बहु તો ફાઇનલી મિત્રો જમવાનો સમય થઈ ગયો છે. અમારા જેનિસે તો જમી લીધું છે અને સરસ મજાનો બાજરીનો રોટલો આપણે છોડી નાખ્યો છે. એમાં આપણે મલાઈનું બનાવેલું થોડું ઘી નાખી દઈએ. ઘી નાખી દઈએ. થોડીક એમાં નાખી દઈએ દાળ. બેટું દાળ ખાધી તે? દાળ જોઈને એવું લાગે છે કે ભાઈ સ્પાઈસી બની ગયું હોય એવું. ચલો ટેસ્ટ મારીએ. ટેસ્ટ કેવો છે? ગરમ ગરમ દાળ ને મલાઈ વાળું ઘી. મારી સવારે છાશ કાઢે છે અને મારી બેન, મારી મમ્મી. આહા, ટેસ્ટ મારી દાળ કેવી બની ગઈ? સરસ બની છે.
મજેદાર છે ને? એ મારી વિના તો મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.